ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। સુરત શહેર પોલીસની જુદી જુદી બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસની કુલ 30 ટીમો બનાવી સમગ્ર શહેરની અંદર સગીર બાળકોને શોધવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું। અત્યાર સુધી આવા 53 બાળકો મળી આવ્યા હતા કે જેઓ ભીખ માંગતા હોય અથવા તો કચરો વીણી કે સફાઈ કરી રૂપિયાની માંગણી કરતા હોય। ગઈકાલ સુધી 40 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। તેમાં 19 સગીર વયના બાળકો 21 બાળકીનો સમાવેશ થાય છે। 40 બાળકોમાં 0 થી 6 વર્ષના અને 0 થી 12 વર્ષની વયના 33 બાળકો છે। આ તમામ 40 બાળકો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો સાથે સંબંધ ધરાવે છે, જેમાં ગુજરાતના 23, બિહારના 10, મહારાષ્ટ્રના 5 અને રાજસ્થાનના 2 બાળક છે। રેસ્ક્યુ કરાયેલ આ બાળકોમાં માતા પિતા સાથે કુલ 35 બાળકો હતા, જ્યારે 4 બાળક અનાથ અને 1 બાળક અન્ય વ્યક્તિ સાથે મળી આવ્યા છે। अपना सूरत शहर में जो 4 रस्ताओं है, ट्रैफिक सिग्नल्स है, ते विस्तार में नाना नाना बाळको भिक्षावृत्ति करता नजर आवे छे અને એના જ ધ્યાનમાં રાખીને કે આ બાળકોના ભવિષ્ય માટે એના ધ્યાનમાં રાખી છેલ્લા 1 મહિનાથી સુરત ક્રાઇમ બ્રાન્ચ, અમારી મહિલા પૂરી ટીમ, સી ટીમ્સ, એન્ટી હ્યુમન ટ્રાફિક ટીમ આ બધા સર્વે કરતી હતી અને સર્વેના અંતે અમે લોકો જો ટોટલ જેટલા બી સર્વે આપણે અહીંયા થયા કરીબ મોર દેન 50 જેટલા અમારા જંકશન્સ છે, 4 રસ્તાઓ છે જ્યાં આ બાળકોના કોઈ વ્હીકલ રૂકાય એના કાચ સાફ કરીને પૈસા લે યા કોઈ પણ જો એના પેરેન્ટ સાથે જો કોઈ એના પેરેન્ટ વેચાણ કરતા હોય કોઈ વસ્તુનો એના સાથે ભિક્ષા માંગતા હોય તો એવા કરીને ગઈકાલથી જ અમે લોકો જો અલગ અલગ કોઈ 30 જેટલા ટીમો બનાવીને અને જેમાં ખાસ કરીને અમારે મહિલા વિંગની જો સી ટીમો અને ક્રાઇમ બ્રાન્ચ એસટીયુની ટીમ લાગીને અને આ કાર્યવાહી અમે લોકો કરી અને 40 જેટલા બાળકોના ગઈકાલે અને કન્ટિન્યુએશન મેં આજ પણ જો આ ડ્રાઈવ ચાલે છે તો 13 જેટલા અભી મતલબ કુલ 53 જેટલા બાળકોના ત્યાંથી મુક્ત કરાવવામાં આવેલા જોઈએ અને આ બાળકોના અત્યારે જો આપણા ચાઇલ્ડ વેલફેર કમિટી છે જેના અંડરમાં જો આપણા ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટ આપણા કુલ સુરત શહેરમાં 8 જેટલા આવે છે જ્યાં એવા બાળકોના રાખવાની તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે ગવર્મેન્ટ। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર સુરત।